ચાલો તો જો અહીંયા મામાના ઘરે આવીને અને નીતાબેન છે ને રોટલી કરવા મળ્યા. કા નીતાબેન? જો હું નાનો હતો ને પછી આઈકાને વેકેશન માં આવ્યો હતો ને પછી મારે વેચાતી લેવી પડી 500 ગ્રામ એકલ લઈ ગયો તી પછી મને મેળ આવ્યું. જો હવે અમે મોટા મામાની ઘરે જમી લીધું છે અને જમીન બધાય જો ડાયરો કર્યો છે અને બધાય બેઠા જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે નાસ્તાથી. તો હર હર મહાદેવ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને સુપ્રભાત બધાને. અને આજનો દિવસ બધાને શુભ રહે એવા અમારા તરફથી ખૂબ ખૂબ બધાને આશીર્વાદ સાધુ સંત તરફ. કાલ સાંજે ભોવાઈ હતા, આપણે લાઈવ રાખ્યું હતું 1.5 કલાક પોણા 2 કલાકનું લાઈવ હતું. ઘણા માણસોએ પ્રતિસાદ મળ્યો, ઘણા 500 ઉપર વ્યૂ મળી ગયા આપણને. સારું બધાએ જોયું. પણ પછી એવું છે ઇન્ટરનેટનો ઇસ્યુ હતો એટલે આપણે પછી લાઈવ ન થઈ શકે, ઇન્ટરનેટ પૂરેપૂરું જોયું. તોય 1.5 પોણા 2 કલાક થઈ ગયું એટલે સારું જ કહેવાય એમ. આજનો શું પ્રોગ્રામ છે? હવે આજે એવો વિચાર છે મામાને ઘરે જવું છે. મોટા મામાને જરાક એક્સિડન્ટ થયું, પગમાં લાગી ગયું હતું. જવાનું છે ને આપણે 8-10 દિવસ થઈ ગયા. જાજુ કઈ હતું નહીં પણ તોય આપણે જવું જરૂરી છે. એટલે આપણે કાઈ નહીં, એમ તો આવ્યો ને ટાકા ને એવું ટાકા આવ્યું છે, એમ તો ફ્રેક્ચર જેવું થઈ ગયું છે. ટાકા આવ્યા છે, ફ્રેક્ચર જેવું થઈ ગયું છે. એમ તો 8 દિવસ થઈ ગયા પણ રજા દીધી એટલે કીધું હાલો હવે ખબર કાઢી આવી. એટલે જો હવે તારે આંગણવાડી આપણે રજા લઈ લીધી છે ને જવાનું છે મામાને ખબર કાઢવા. કાલે બેનું ની આવે નહીં છે, ચારે ભાંડું હારે જાય છે. મોટા બે મારાથી નાની બેન બધા હારે અહીંથી જાય, મોટા બનેવી. હા, એટલે હારે જાય તો સારું લાગે એમ. અને બેનું બધા ભેગા હોય તો મજા આવે એટલે બધા હારે જવાના છે. તો જો આપણે નાસ્તા કરશું ને તે બે થઈને અમે નીકળશું. જો મિતુલના પપ્પા ગાડી કાઢી રહ્યા છે. કાલે જાવું ને આપણે? જવાનું જોઈએ ને તો જ ગાડી કાઢતા હોય. હા તો હાલો ગાડી કાઢો. હાલો ગાડી કાઢી છે. હાલો 9 વાગી ગયા છે. હા જવાનું છે ટંકાર. હા મામાને ખબર કાઢવા. કા હા તો જાય છે. જો ત્યાર બે થઈ ગયા છે અને જાય છે મામાને ખબર કાઢવા. કેમ કે આપણે ગયા નથી એટલે જવું જરૂરી જ છે. કેમ કે વાહન વાળાએ લગાડી દીધું હતું એટલે એક્સિડન્ટ જેવું થઈ ગયું છે અને ટાકા એવું બધું આવ્યું છે. તો ત્યાં જઈને ખબર પડશે કે કેવું લાગ્યું છે. તો ચાલો ત્યાં જઈને કન્ટિન્યુઅસ કરશું. ચાલો. હા એટલે પેલા મોટા મામાને ઘરે જાય પછી નાના મામાને ઘરે જાય. હા અમારા મોટા મામાનું મકાન હા નવું મકાન લીધું છે. હા અમે મામાને ઘરે જ જાય. પછી અમને એમ છે મોટા બેન જાય તો અમે જાય. આવી ગયું છે અમારા મામાનું ઘર. જો આ ફૂલવાડી કૃપા લખેલું રહ્યું અમારા મોટા મામાનું ઘર છે. ચાલો હવે આપણે મોટા મામાના ઘરે આવી ગયા છે તો આપણે મામાની ઘરે અંદર બધાને મળી મામાને એને સરપ્રાઈઝ આપવાનું હતું આપણે, કારણ કે ફોન કર્યા વિના આવ્યા હતા. હાલે અમારો ભાણો અમારે મોર પોગી ગયો છે. અરે તારી ભલી થાય, કાંઈ વાંધો નહીં. હાલો ચંપલ બંપલ ઉતારીને અંદર લે. હાલે અમારે મોર ઘણા પોગી ગયા. એ મામા સીતારામ સીતારામ સીતારામ. જો એ મારા મોટા મામા છે અને એટલે આ ડાયરો ક્યારે પોગી ગયો. એટલે હાલે સીતારામ બધાને સીતારામ સીતારામ. એટલે આ ડાયરો હંધાને મોર પોગી ગયો ને આ તો અમારે હારી હતા ને મોર કાં થઈ ગયા. લે હાલે કાંઈ વાંધો ને. હાલો મામાને પૈગે લાગી લઉં. સીતારામ આશીર્વાદ હારા દિયો. યુટ્યુબમાં ચેનલ હાલી જાય મારી અને ફેસબુકમાં હાલી જાય ને બધેથી પૈસા મને મળવા માંડે. અને આ બધા મારી મોર પોગી ગયા. તમારે ભલામણ મારી હારે તો રહેવું જોઈએ ને. ચાલો આ બધા જો હાલે આ અમારા ઈવડે એ હતો ને હારે પોગી ગયા. હા ને ભાઈ સરસ લ્યો. હાલો રાખી હો હવે. ચાલો અહીં બેસી ગયા છે જમવા. તો કેવું લાગ્યું મામાને ઘરે આવીને જમવાનું? મજા આવી ગઈ. હું મામી કે તમને કેવું લાગ્યું ભાણેજુ આવ્યા? મૌન વ્રત. આ એક નહીં સારું હો, પણ તમારે વાતો કરવી હોય કેને યાર કરવી હે મામી. હાલો જો બધા બેસી ગયા છે જમવા અને મામીને છે મૌન વ્રત એટલે મામી કાંઈ બોલશે નહીં, અમે કહીશું પણ. તો મામી યાર જો નીતાબેને રોટલી કરી નાખું શાક કર્યું. જો આ ગીતાબેને કર્યું, નીતાબેને રોટલી કરી, મેં લોટ બાંધ્યો અને જો મીનાબેન કરે છે રોટલી. કા મીનાબેન? મામાની ઘરે આવીને ભાણેજ કામ ન કરે તો કામ ભાણેજ ને ભાણેજ વાવ ને બરાબર ને. હા ઈ જ ને. હા જો મામી એ મસ્ત દાળ બનાવી છે આમાં.
આમાં પછી સંભારો બનાવી નાખ્યો છે. અહીંયા જો મામીએ ભાત બનાવી નાખ્યા છે, દાળ ભાત શાક મામીએ બધું બનાવી નાખ્યું છે. જો આ મિત્રના પપ્પાની બધા વાતો કરે છે મામાની. અને અહીંયા નીતાબેન રસોઈ થઈ ગઈ છે ને? રોટલી એક જ બાકી છે. જો એટલી સ્પીડમાં બધું બનાવી નાખ્યું ને મામીને એમ થયું કે આ ઘડીકમાં થઈ ગયું. રસોઈ હજી 12 નથી થઈ ગયા. 12 વાગ્યા 12:30 જેવું થવા આવ્યું છે. રસોઈને એવું બધું બની ગયું છે. ચાલો તો જો મામી જો વાસણ લઈને બસ થારીને એવું બધું લઈ આવ્યા. કા મામી વાસણ ને એવું લઈ આવ્યા ને બધું? હા કાંઈ ને જો મામી એવું મામી કે લાલા ભાઈ સાસ લેતા આવજો. જો થઈ ગઈ ને 12:30 તો પછી તમારે પાણે જવું અહીંયા ઘટે તો પછી તો છાશ મગાવો. ચાલો જો આ બાજુ હવે અમે છે ને મામાને ઘરે જમવાનું બને છે. મોની બેન અમારે રોટલી બનાવે છે અને જો અહીં અને અડધું બની ગયું અને અમે બધા બેસી ગયા છે. અને જો બા બેઠા ગીતાબાને જ કઈ કરવાનું જ નથી, ખાલી એને શાક મેન ઈ છે. એટલે આ જો મેન વસ્તુ ગીતાબાએ કરી છે. એને કાંઈ જાદુ ન કહેવાય આપણે. બાકી જો આ બધાને કામ જ કરવાનું છે. જો આ બાજુ નીતાબાને હજી કામ જ કરવાનું છે. ચાલો અહીં બેસી ગયા છે જમવા. તો કેવું લાગ્યું મામાને ઘરે આવીને જમવાનું? મજા આવી ગઈ. હું મામી કે તમને કેવું લાગ્યું ભાણેજું આવ્યા? મૌન વ્રત આ એક નહીં સારું પણ તમારે વાતો કરવી હોય તો કેને હાર કરવી હે મામી? હાલો જો બધા બેસી ગયા છે જમવા અને મામીને છે મૌન વ્રત એટલે મામી કાંઈ બોલશે નહીં, અમે કહીશું પણ તો મામી યાર પછી વાતું કરશું, બરાબર ને? હાલો તો અહીં બધા જમવા બેસી ગયા છે ને અમે પણ જમી લઈ. સાચી વાત છે. અહીંયા જો શું મળે છે, શું અમને મળે કીધું જમાવટ પાડી દીધી છું. મોટા મામાને ઘરે ઊભા થવાનું નામ નથી લેતા ને બાઈને છે ને અંધારું નથી થઈ ગયું ને અંધારું. જો હું નાનો હતો ને પછી અહીં કને વેકેશન માં આવ્યો હતો ને પછી મારે વેચાતી લેવી પડી. 500 ગ્રામ એકલ લઈ ગયો તી પછી મને મેળ આવ્યું. વેકેશન માં આવ્યો હા લે અકલ મળે જ છે અહીંયા. નો હોય ને એટલે તરત જ અહીંયા આવી જાય. 500 ગ્રામ ઓછી નો મળે, 250 ગ્રામ એમ 500 ગ્રામ કિલો લઈ જાય. 500 એનામાં તો છે આપણે લેવાની છે. 500 ગ્રામ લેતા જાય મળે છે ને બાજુ લોડ માથે રોડ માથે 500 ગ્રામ અકલ લેતા જાય. જો અમારા આયુષભાઈ ને અકલ લેવાની છે ને અહીં મામા ઘરે આવે ને 500 ગ્રામ અહીંથી લેતા જાય. હું નાનો હતો ને તે લઈ ગયો ત્યાંથી. હજી છે એમને હાલે છે હજી અપડેટ પણ અમારી આગતા સ્વાગતા કરવામાં અને અમને માન સન્માન દેવામાં મહેમાન ગતિ કરવામાં મારા મામી અને મામાએ અને અમારા નેમિશભાઈ કઈ બાકી નથી રાખ્યું. છેલ્લે મૂકવા જ નહોતો ખબર તો ઈ આવી ગયો એટલે મહેમાન ગતિ પૂરેપૂરી કરી. ઓમ આવી જ છીએ મામા અને મામીને ઘરે પણ અમે કલાક રોકાઈ ટકબોકર અને આજ તો અમે ધામ જ નાખી દીધા છે નિમબેનના પરિવારે અને અમારી મહેમાન ગતિ સારી થઈને મજા આવી. મોટા મામાને હવે તો તબિયત સારી છે, હાથમાં ફ્રેક્ચર છે, પગમાં ટાંકા આવ્યા છે. હા મામાને તબિયત પાણીની ખબર પૂછાય કે ને હવે મામા પાસે અમે થોડુંક જ્ઞાન લઈશી તિલકનું જનોઈનું, કારણ કે અમારા મામા પાસે છે ને જાણકારી બધી હોય એટલે અમે થોડુંક જ્ઞાન લઈશી ને બેઠા બેઠા. જો મિત્રો અમારા ડાયરો મામાને ઘરે મોટા મામાને ઘરે હારી પેટ જામી ગયો છો અને ડાયરો હવે છે ને 1 કલાકથી જામ્યો છે પણ હવે ડાયરો છે ને અત્યારે હક પણ હાથરા સુધી પોગી ગયો છે. આ લગભગ નક્કી કોકના છોકરા વરાવીને હેઠા બે છે. આ નક્કી કોકના એમને આ નક્કી કોકનું છે ને કડેનો એમ નહીં, આ નક્કી આ બધા ભેગા થઈને કોઈને કડે ન ચડાવે થારું અને એ કરવું જરૂરી છે. એ કરવું જરૂરી. જો આ બધા અત્યારે બેઠા છે ને હક પણ હાથરાની વાતો હાલે છે એટલે આ મહિનામાં લગભગ કોકના છે ને ડુસા બોલાવી દેવાના છે. જમાવટ પાડી દીધી છું. મોટા મામાને ઘરે ઊભા થવાનું નામ નથી લેતા અને બાઈને છે ને અંધારું નથી થઈ ગયું ને અંધારું, કારણ કે લાલો એમ કહેતો હતો કે સૂર્યગ્રહણ છે અમારા ગામમાં ટંકારામાં.
ચાલો હવે અમે છે ને જવાની તૈયારી કરી છી અને મામાની ને મામીની રજા લઈ લઈ અને મામા કેમ આનંદ આવ્યો ને ભાણેજડો બધા આવ્યા હતા મજા આવી ગઈ ને હવે તમે કીધી અમારા પીપરિયા ટાટક સોઈ ગયો શનિ રવિ લઈ ગયો તમે ને મારી મામી અને રાત રોકાવ એમ આવજો તમે કહીશો એ મનપસંદ આપણે આનંદ કરશું મનપસંદ આનંદ એન્જોય કરશું તમે કયો એવો બાકી એક વખત છે ને હા બસ હાલો મામી હા સીતારામ અહીંયા કાંઈ તમે તિજોરી ખોલો માં ચાલો આ બધા જાય છે અને મામાની રજા લઈ લીધી અને હવે અમે જાય છીએ જો ઓલો ભાણો ઉઠી ગયો અમારે એમ નહીં પણ તારે ડબલ દેવાના હોય તું મારી પાસે માઇક થોડું આમાં ભાઈ ભાઈને પૈસા ના એની આગળ ન લેવાની એમ ન હાલે લાલા એ ખોટું પડે ડબલ દેવા પડે ને ચાલો હવે અહીંયા છે ને ચાલો હવે અમે જાય છીએ મામાના ઘરેથી બરાબર ને લી હવે નીકળી જવું હોય ને હવે નાનકડા મામાના ઘરે જાય આપણે અને કારણ કે આજ આખો દિવસનો અહીંયા પ્રોગ્રામ કર્યો તો આપણે વારી ઘડી આપણે નાના મામાના ઘરે જાય છીએ પછી અહીંયા અડધી કલાકનો જ પ્રોગ્રામ હોય આજ આખો દિવસ અહીંયા એટલે હવે અડધી કલાક મામાના ઘરે આપણે જવું જોઈએ એટલે આપણે જઈ આવી અને આ કોણ જનાવર જો એટલે જનાવર જેવા નથી તો વિનોદ કુમાર જ છે આવું બોલાઈ જાય બધું શું થાય મારા મોટા મામાની મોજ હો મહેમાન ગતિમાં કઈ પાછું ન પડે હો જય ફૂલવાડી વાળા બાપા હા ચાલો મોટા મામાની ઘરેથી અમે જાય છીએ અને હવે નાના મામાની ઘરે જાય છીએ ચાલો મિત્રો તમે કન્ટિન્યુ ફોનમાં શું વિડીયોમાં બન્યા રહેજો અને અમે જાય કેટલા 5:45 વાગી ગયા છે અને જો આપણે શું લઈ આવ્યા છે જો નાસ્તો વચમાંથી નાસ્તો લઈ લીધો છે આપણે ભૂખ લાગી ગઈ હતી ને તો જો આપણે પાણીપુરી ને આમાં છે સમોસા તો ચાલો નાસ્તો કરી લઈએ કે થાકી ગયા છે લાંબો રૂટ કર્યો તો 6:30 થવા છે તો નાસ્તો કરી લઈ કઈ લો થાકી ગયા કેમ કે લાંબો રૂટ હતો ને એટલે તો ચાલો નાસ્તો કરી લઈ પછી હજી કીડિયા પૂરો જઈશું અને પછી હવે કામકાજ કરશું થોડું ઘણું ઘરનું અને રસોઈ બનાવશું તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ